મહારાષ્ટ્રમાં જ્યાં મંદિર મસ્જિદના વિવાદ પર આરએસએસ પ્રમુખે વ્યક્ત કરી નારાજગી, તાજેતરમાં ઉઠેલા વિવાદ પર મોહન ભાગવતે આપી પ્રતિક્રિયા। કેટલાક લોકો આવા મુદ્દાઓને ઉઠાવવા માંગે છે રાજકીય લાભ ઉઠાવી ખુદને સાબિત કરવા માંગે છે હિન્દુઓના નેતા। દરરોજ સામે આવતા એક નવા વિવાદને સંમતિ કેવી રીતે આપી શકાય? રામ મંદિર એટલે બન્યું કારણ કે તમામ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ હતું। હવે રોજ નવો વિવાદ એ સ્વીકારી શકાય તેવી બાબત નથી। આપણે દુનિયાને દેખાડવાની જરૂર કે દેશ સદભાવના સાથે રહે છે। નોંધનીય છે કે પુણેમાં સહજીવન વ્યાખ્યાન માલા કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મોહન ભાગવતે ભારત વિશ્વ ગુરુ વિષય પર વ્યાખ્યાન આપતા સમયે આ નારાજગી વ્યક્ત કરી। તેમણે કહ્યું કે આપણે વર્ષો સુધી સદભાવના સાથે રહ્યા છીએ અને આપણે વિશ્વને પણ તે જ સદભાવના આપવા માંગીએ છીએ, તો આપણે તેને જ આદર્શ માનવાની જરૂર છે। असं केलं म्हणजे हिंदूमध्ये नेता होता येतं म्हणून किंवा अतिरेकी भूतकाळाच्या ओझ्याच्या परिणामामुळे अतिरेकी तिरस्कार, द्वेष, शत्रुता, संशय याच्या पोटी रोज एक नवीन प्रकरण काढणे हे कसं चालेल? हे नाही जाणार।